हाय फ्रेंड्स, केम छो? मजामा? અત્યારે આમ તો કોરોનાના લીધે લોકડાઉન ચાલુ છે, પણ આપણી સ્કૂલ તરફથી આપણે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરેલી છે. તો જેને ધ્યાનમાં રાખી ધોરણ 9 ના ઓનલાઈન લેક્ચર આપણે અત્યારે જોવા જવાના છે. તો ધોરણ 9 માં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, આના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના લેક્ચરના પહેલા મહત્વના ટોપિક જોઈ લઈએ. તો કે ભાઈ આજના લેક્ચરના અત્યારે સમજવાના ટોપિક ક્યાં છે? તો કે રેખા, રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. આમાંથી શરૂઆત કરીએ સૌપ્રથમ રેખાથી. તો કે કોને કહેવાય રેખા? શું છે આ રેખા? આ રેખાથી આપણે સૌપ્રથમ શરૂઆત કરવાની છે. રેખા છે એ સમતલમાં કોઈ પણ બે બિંદુઓ દ્વારા રચાય છે. સમતલમાં આવેલા બે બિંદુઓને જોડીએ ત્યારે બનતી આકૃતિ એટલે રેખા. હવે તમે જોવા જાઓ તો સમતલમાં રેખાને દર્શાવવા માટે આપણે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે છે. કઈ રીતે? તો કે હું જ્યારે આ બે બિંદુઓને જોડીશ ત્યારે મને આપણે રેખા મળશે. રેખા છે એ બંને તરફ વિસ્તરેલી છે. રેખા કેટલી તરફ વિસ્તરેલી છે? તો બંને તરફ વિસ્તરેલી છે, અનંત સુધી વિસ્તરેલી છે. અને રેખા હંમેશા સીધી જ હોય છે, ક્યારેય તમને આમ વાંકાચૂકી રેખા મળશે નહીં. ક્લિયર? તો આ રેખા ઉપર બિંદુઓ કેટલા આવેલા હોય આપણે જોઈએ તો કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. તમે અહીંયા એક બિંદુ લઈ શકો, અહીંયા બિંદુ લઈ શકો, અહીંયા બિંદુ લઈ શકો, અહીંયા બિંદુ લઈ શકો, અહીંયા બિંદુ લઈ શકો. રેખા ઉપર તમે ધારો એટલે બિંદુ તમને મળે. હવે જોઈએ તો કે ધારો કે આ બિંદુને હું નામ આપું છું A અને આ બિંદુનું નામ આપું છું B. તો આપેલી રેખાનું નામ મારે શું આપી શકાય? તો કે આપેલી રેખાને રેખા AB વડે હું દર્શાવી શકું. આ રીતે ન લખવું હોય તો સંકેતમાં રેખાની આ નિશાની નીચે લખવાનું AB. આના દ્વારા પણ દર્શાવી શકાય છે. સ્મોલ મૂળાક્ષર વડે પણ દર્શાવી શકાય. સ્મોલ ABCD માં આ રેખાને રેખા L અથવા રેખા M અથવા રેખા N આવા કોઈ પણ નામથી પણ ટૂંકી રીતે આપણે રેખાને દર્શાવી શકીએ છીએ. પરંતુ આ જ રેખાનો હું કોઈ પણ ભાગ લઈ લઉં, ધારો કે A થી B સુધીનું જે ભાગ છે એને હું લઈ લઉં, તો આ A થી B સુધીનો જે ભાગ મળે છે આને કહેવાય રેખાખંડ. શું કહેવાય? રેખાખંડ. રેખાખંડ એટલે શું? તો કે રેખાનો એક ખંડ. રેખાનો એક ખંડ. ખંડ એટલે કે ભાગ. મતલબ કે રેખાનો જ એક ભાગ છે. આને જો હું બંને તરફ અનંત સુધી વિસ્તરાવું તો મને રેખા મળે જ. પણ મારે બંને તરફ સુધી વિસ્તારવાના નથી, મારે અહીંયા એનો અંત કરવાનો છે. મતલબ કે બિંદુ A અને બિંદુ B ઈ રેખાખંડના અંત્ય બિંદુઓ થયા. ક્યાં બિંદુઓ થયા? અંત્ય બિંદુઓ. તો તમે જુઓ કેટલા અંત્ય બિંદુઓ છે? તો અહીંયા આપણે દેખાય કે કેટલા અંત્ય બિંદુઓ છે? 2. મતલબ કે રેખાખંડને 2 અંત્ય બિંદુઓ આવેલા હોય છે. તો હવે આ રેખાખંડને દર્શાવવું હોય તો કે આને હું દર્શાવી શકું રેખાખંડ AB. જો આને સંકેતમાં લખવું હોય તો રેખાખંડની આ નિશાની અને નીચે લખાય AB. રેખાનું ચોક્કસ માપ આપણે મળે નહીં. રેખાનું માપ આપણે માપી શકતા નથી, કેમ કે અનંત સુધી વિસ્તરેલી છે. પરંતુ રેખાખંડનું આપણે ચોક્કસ માપ માપી શકીએ છીએ. રેખા
બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, જ્યારે રેખાખંડનું આપણે ચોક્કસ માપ માપી શકાય છે. આને હું માપપટ્ટીથી a થી b નું અંતર માપી શકું, જે મને રેખાખંડની લંબાઈ દર્શાવે છે. તો આ રીતે આ છે રેખા અને રેખાખંડ. હવે જો હું આ જ રેખાને ધ્યાનમાં રાખું અને જો ચર્ચા કરવા જાઉં તો મારી પાસે આ એક રેખા છે. રેખામાં કોઈ પણ બિંદુથી હું જો કોઈ એક તરફનો ભાગ લઉં, કઈ તરફનો ભાગ લઉં, ધારો કે અત્યારે હું આ તરફનો ભાગ લઉં છું, તો રેખા પરના કોઈ પણ એક બિંદુથી એક જ તરફ સુધી અનંત સુધી વિસ્તરેલા ભાગને કિરણ કહે છે. શું કહેવાય? તો કે આને કહેવાય છે કિરણ. કિરણ માટે તમે એવું કહી શકો છો કે આ જે બિંદુ દેખાય છે, હું અહીંયા એ સ્વરૂપે લખું છું, એને હું ઉગમ બિંદુ કહી શકું. કારણ તો કે એ બિંદુમાંથી કિરણનો ઉદ્ભવ થયો છે, ત્યાંથી કિરણ ઉગે છે, ત્યાંથી કિરણની શરૂઆત થઈ છે. માટે હું બિંદુ એ ને કિરણનું ઉગમ બિંદુ લઈ શકું અને આગળ જતા મને એક મળતું હોય, ધારો કે બિંદુ બી, તો આને હું દર્શાવી શકું કિરણ એ બી અથવા કિરણ એ બી. બેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય. મિત્રો, જોવા જેવી બાબત એ છે કે રેખાખંડ AB ને હું રેખાખંડ BA તરીકે ઓળખી શકું છું. રેખાખંડ AB ને રેખાખંડ BA તરીકે ઓળખી શકાય છે, પરંતુ કિરણ AB ને કિરણ BA સ્વરૂપે ન લખી શકાય. કિરણ BA સ્વરૂપે ન લખી શકાય. હવે જ્યારે હું એમ કહું કે ભાઈ આને હું AB ને BA સ્વરૂપે લખી શકું, તો તમને એવો પ્રશ્ન થાય કે આને શું કામ ન લખાય? ભાઈ, કન્સેપ્ટ કેવો પડે? તો કે એની પાછળનો કન્સેપ્ટ એવો છે કે કિરણ દર્શાવવા માટે હંમેશા પહેલા એના ઉગમ બિંદુનું નામ લખાય અને પછી કિરણ પરના કોઈ પણ એક બિંદુનું નામ દર્શાવવામાં આવે છે. હવે જો હું AB લખું છું, મતલબ એવો થયો કે એ છે ઉગમ બિંદુ છે અને એ માંથી ઉદ્ભવી કિરણ બી તરફ અનંત સુધી વિસ્તરે છે. પણ જો હું BA લખું તો એનો મતલબ એવો થાય કે કિરણ બી માંથી ઉદ્ભવી એ તરફ અનંત સુધી વિસ્તરે છે. આ બે કિરણ તો અલગ અલગ થઈ ગઈ. આ બે કિરણ એક થતા નથી, એટલે હું કિરણ AB ને કિરણ BA સ્વરૂપે લખી શકું નહીં. પરંતુ જો આ AB કિરણ ઉપર અહીંયા બિંદુ મને C મળે તો હું આને કિરણ AC સ્વરૂપે દર્શાવી શકું. અહીંયા મને બિંદુ D મળતું હોય તો આનું કિરણ AB સ્વરૂપે તો દર્શાવી જ શકું. ક્લિયર? કમ્પ્લીટ? મિત્રો, આ વાત થઈ રેખાખંડ અને કિરણની. તમને ખ્યાલ આવ્યો હશે કે રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય અને કિરણ કોને કહેવાય. ત્યારબાદ આપણે જોવાનું છે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. કેના વિશે ચર્ચા કરવાની છે? તો કે ભાઈ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. તો હું શરૂઆત કરું છું સમરેખ બિંદુઓ. કોને કહેવાય? સમરેખ. જોજો, નામ જ તમને મીનિંગ કહે છે. સમરેખ મતલબ કે સમાન રેખા ધરાવતા. ધારો કે આ કોઈ એક રેખા છે, આના ઉપર બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E આવેલા છે. તો બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E ને હું સમરેખ બિંદુ કહી શકું. કેવા બિંદુ કહી શકાય? તો કે સમરેખ બિંદુ. શા માટે સમરેખ બિંદુ કહી શકાય? તો કે તમે જોઈ શકો છો કે આ બધા જ બિંદુઓ છે એ કોઈ પણ એક જ રેખા પર આવેલા છે. તો આનો મતલબ એવો થાય કે ભાઈ કોઈ પણ એક રેખા પર આવેલા તમામ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. અથવા બીજી ભાષામાં જો આપણે કહેવું હોય તો કે સમતલમાં આવેલા એવા બિંદુઓ કે જેમાંથી એક જ રેખા પસાર થતી હોય અથવા જેને એક જ રેખા વડે જોડી શકાતા હોય,
આવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. અહીંયા હું ધારો કે તમને ટ્રાય કરું તો કે અહીંયા સમજાવવાની ટ્રાય કરીએ આપણે તો કે આને જોઈએ આપણે તો કે બિંદુ A છે, બિંદુ B છે, આ બેને હું જોડું તો આ બેને જોડતી મને એક જ રેખા મળે છે, તો આને હું સમરેખ બિંદુ કહી શકું. અહીંયા ધારો કે બિંદુ C આવેલું હોય તો ઈ પણ સમરેખ બિંદુ છે, પરંતુ ક્યારેક એવું બને એક બિંદુ D હું અહીંયા આપી તો શું આ બિંદુ D છે એ આ રેખા પરનું બિંદુ છે? તો કે ના. તો આ બિંદુ D ને સમરેખ બિંદુ કહેવાય નહીં. તો આ બિંદુ D ને કેવું બિંદુ કેવું? તો કે જો સમરેખ ન કહેવાતું હોય તો તેને કહેવાય અસમરેખ બિંદુઓ. મતલબ કે એવું બિંદુ કે જેના દ્વારા કે અથવા જે બિંદુઓને કોઈ પણ એક રેખા દ્વારા આપણે જોડી શકીએ નહીં. ધારો કે આ બિંદુઓ આવેલા છે તો હું આ બે બિંદુને જોડતી એક રેખા બનાવી શકું છું. આ બે બિંદુઓને જોડતી એક રેખા પણ બનાવી શકું છું. આ બે બિંદુઓને જોડતી રેખા પણ બનાવી શકું છું. આનું નામ આપું છું A, અહીંયા B, અને આ બિંદુનું નામ આપું છું C. મતલબ BC ને જોડતી એક રેખા મળે છે, AC ને જોડતી એક રેખા મળે છે, AB ને જોડતી પણ એક રેખા મળે છે, પરંતુ ત્રણેયને જોડી શકાય એવી એક સામાન્ય રેખા મળતી નથી. તો હું કહી શકું કે બિંદુ A, B અને C અસમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? અસમરેખ બિંદુઓ. પરંતુ કોઈ પણ બે પર્ટિક્યુલર બિંદુની વાત કરવામાં આવે તો બિંદુ B અને બિંદુ C એ સમરેખ બિંદુઓ કહેવાય. બિંદુ A અને બિંદુ C સમરેખ બિંદુઓ કહેવાય. બિંદુ A અને બિંદુ B સમરેખ બિંદુઓ કહેવાય. એક ખાસ યાદ રાખજો, સમતલમાં ગમે ત્યાં આવેલા બે બિંદુઓ એક જ સમતલમાં જો આવેલા હોય અને બે બિંદુઓની ચર્ચા આપણે કરવાની હોય તો એક જ સમતલમાં આવેલા બે બિંદુઓ હંમેશા સમરેખ જ હોય. એક જ સમતલમાં આવેલા બે બિંદુઓ હંમેશા સમરેખ જ હોય. તમે એક જ સમતલમાં ગમે ત્યાં બે બિંદુઓ ડ્રો કરી લ્યો, એને જોડતી આપણને એક રેખા મળે અને મળે જ. એનું કારણ છે તમે રેખાની વ્યાખ્યામાં જોયું હતું કે ભાઈ રેખા છે એ એક જ સમતલમાં આવેલા બે બિંદુઓથી બને છે. મતલબ કે રેખાને બનાવવા માટે મિનિમમ બે બિંદુઓની જરૂરિયાત છે. તો કોઈ પણ એક રેખા બે બિંદુ સિવાય બનતી નથી, ઓછામાં ઓછા બે બિંદુ સિવાય બનતી નથી. તો એના ઉપરથી કહી શકાય કે સમતલમાં જો ક્યારે કોઈ પણ બિંદુ આપણને આપેલા હોય તો સમતલમાં આવેલા બે બિંદુઓ હંમેશા સમરેખ જ હોય. ક્લિયર? આ છે સમરેખ અને અસમરેખ. મિત્રો, હવે આજે આપણે ચર્ચા કરવાની છે આપણા ચેપ્ટરનો બીજું ટાઇટલ રેખાઓ વિશે. તો આપણે અભ્યાસ કર્યો રેખા, રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુ, અસમરેખ બિંદુ વિશે તો શીખ્યા. હવે આપણા ચેપ્ટરના ટાઇટલનો બીજો ભાગ ખૂણાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. પ્રશ્ન થાય કે આ ખૂણા છે શું, અથવા ખૂણો કોને કહેવાય? કોને કેવો ખૂણો? વિચારો. ઘરમાં આપણે જોયું હોય કે ભાઈ ઓલા ખૂણા પડેલી વસ્તુ લઈ લેતો, કેમ ખૂણો કીધું? એવું કે જોયા વાત તેરી જ આવી. ઓકે, સાંભળેલ તો હશે ને. તો ખૂણો કોને કહેવાય? વિચાર. મારી પાસે સમતલમાં એક જ ઉદ્ભવ બિંદુ છે. મારી પાસે આ સમતલમાં એક જ ઉદ્ભવ બિંદુ છે. આ એક જ ઉદ્ભવ બિંદુમાંથી જો બે કિરણો ઉત્પન્ન થતા હોય તો આ બે કિરણો વચ્ચેનો જે ભાગ છે આને કહેવાય ખૂણો. આને શું કહેવાય? ખૂણો. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા, ખાસ યાદ રાખજો ખૂણાની ડેફિનેશન છે એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા. કેવું ઉદ્ભવ બિંદુ ધરાવે છે? એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણો જો સમરેખ ન હોય તો તેમની વચ્ચેનો જે ભાગ છે આને કહેવાય ખૂણો. ક્લિયર? તો કે ભાઈ આ ખૂણાને મારે દર્શાવો કેમ? ધારો કે ઉદ્ગમ બિંદુનું નામ લઉં છું હું O.
અહીંયા આવેલું છે બિંદુ બી અને આ કિરણ પરનો બિંદુ છે એ. તો તમે જોઈ શકો છો કે કિરણ OA અને કિરણ OB એ સમાન ઉદ્ભવ બિંદુ ધરાવે છે. અને સમાન ઉદ્ભવ બિંદુ કોણ છે? O. બરોબર છે. તો હવે આ જે વચ્ચેનો જે ભાગ બને છે એને કહેવાય ખૂણો. અને ખૂણાને કઈ રીતે દર્શાવી શકાય? તો કે હું ડેફિનેટલી કહી શકું કે આ તો ખાલી ખૂણો O બને છે એટલે હું લખી શકું કે ખૂણો O. આ પહેલી રીત છે. પરંતુ ખાલી ખૂણો O લખતા પહેલા એક વસ્તુ ખાસ વિચાર કરો કે આ બિંદુ O બીજા કોઈ ખૂણા સાથે સંકળાયેલું હોવું જોઈએ નહીં. બાકી એનું આખું નામ લખવું પડે. કઈ રીતે? તો કે એનું બીજું નામ કહી શકું ખૂણો AOB. ખૂણો AOB. હજી જો આમ ન લખવું હોય તો એને લખી શકાય ખૂણો BOA. ખૂણો BOA. આ ત્રણ રીતે હું કોઈ પણ ખૂણાનું નામ દર્શાવી શકું છું. પણ ખાસ યાદ રાખો કે જો આ બિંદુ કોઈ પણ બીજા બિંદુ કે બીજા કોઈ ખૂણા સાથે સંકળાયેલું અથવા રેખા સાથે સંકળાયેલું હોય તો હું આ રીતે નામ ન આપી શકું. મારે ફરજિયાતપણે આખું નામ જ લખવું પડે. હવે ખૂણાના પ્રકાર જોઈએ તો અત્યાર સુધી તમે લોકોએ જોયેલા ખૂણાના પ્રકાર ક્યાં ક્યાં છે? તો કે ભાઈ લઘુકોણ, બીજો ભાગ છે ગુરુકોણ અને હજી એક પ્રકાર છે કાટકોણ. આ ખૂણાના ત્રણ પ્રકાર તમે લોકોએ જોયેલા હોય. ક્યાં ક્યાં? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો ભાઈ તમને ક્લિયર કરી દઉં કે લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય. આવા ખૂણાને લઘુકોણ કહેવાય. કેવું માપ? તો કોઈ પણ ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તો તેને કહેવાય લઘુકોણ. જે આકૃતિમાં તમારી સમક્ષ છે. કાટકોણ કોને કેવું? તો કે ભાઈ જે ખૂણાનું માપ પરફેક્ટ 90 અંશ હોય તેને કાટકોણ કહેવાય. પરંતુ ગુરુકોણ કોને કહેવાય? તો કે ભાઈ જે ખૂણાનું માપ 90 અંશથી વધારે અને 180 અંશ સુધીનું હોય તેવા માપને અથવા તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. તમારા દરેકના ઘરમાં જ્યારે કોઈ પણ એક ઓરડો હોય એ ઓરડામાં આવી રીતે 90 અંશના ખૂણા બને જ છે. એટલે તો આપણે કહીશું કે જાતો ભાઈ ઓલા ખૂણામાં આવેલી વસ્તુ લઈ આવી. તો હવે ક્લિયર થયું કે ખૂણો શું કામ કહેવાય? તો કે જો ભાઈ અહીંયા એક ઉદ્ગમ બિંદુ, ત્યાંથી આ એક કિરણ જાય, ત્યાંથી આ બીજું કિરણ જાય તો આ ભાગ છે એને શું કહેવાય? તો કે ખૂણો. આટલા માટે આપણે એવું બોલીએ છીએ. બરોબર છે? અથવા કોઈ પણ વસ્તુ આપણે જાય ભાઈ ઓલા ખૂણામાં વસ્તુ મૂકી દે. શું કામ મૂકીએ? તો કે ભાઈ આ રીતે ખૂણો બને છે. ખૂણાના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર તમે અત્યાર સુધી ભણેલા છો. ક્યાં ક્યાં? લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ. ક્લિયર? લઘુકોણ કોને કહેવાય? તો કે લઘુકોણનું માપ છે 90 કરતા ઓછું હોય. કાટકોણનું માપ છે બરાબર 90 જેટલું હોય અને ગુરુકોણનું માપ છે 90 કરતા વધારે અને 180 કરતા ઓછું હોય છે. તો આ છે ખૂણાના 3 પ્રકાર અને ખૂણા વિશેની સામાન્ય સમજ. આગળ આપણે હજી ખૂણાના ઘણા બધા પ્રકાર વિશે ચર્ચા કરવાની છે.
હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા રેખાખંડ અને ખૂણા અથવા રેખાઓ અને ખૂણાઓ વાળા લેક્ચરની સાથે સાથે એક બોનસ ટીપ તમને હું આપું છું. અને એ બોનસ ટીપ કઈ છે? ઘડિયા. ભાઈ ઘડિયા છે એ ગણિત માટે ખાસ અગત્યના છે. અને અત્યારના વિદ્યાર્થીઓને મોસ્ટલી ઘડિયામાં તકલીફ પડતી હોય છે. તો આ ઘડિયા કઈ રીતે આપણે કરવા? હું તમને ગેરંટી મારીને દઉં કે જો તમને 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોય તો હું 1 થી 99 સુધીના ઘડિયાનો આન્સર કેમ મેળવવો એ વિધિન 3 or 4 સેકન્ડમાં શીખવાડી શકું છું કે ભાઈ તમે 3 કે 4 સેકન્ડમાં આ ઘડિયાઓનો જવાબ કઈ રીતે મેળવી શકો. પ્રશ્ન થાય. આમ તો મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો ઘડિયાઓને ગોખતા હોય છે. 12નો ઘડિયો પાકો કરવાનો કીધો છે ટીચરે, કરો 12 એકા 12, 12 2 24 રીત છે. ધેટ્સ નોટ ફેર. ઘડિયા એવી રીતે પાકા થાય નહીં. તો ઘડિયા સમજવા પડે. કઈ રીતે ઘડિયાને સમજી શકાય, કઈ રીતે ઘડિયાનો ઇઝીલી જવાબ મેળવી શકાય એ આજે જોવાનું છે. આપણે 1 થી 10 સુધીના ઘડિયા તો આવડતા હતા. હવે ક્યાંક ગુણાકારમાં જરૂર પડી કે ભાઈ 72 8 કેટલા થાય? 72 ના ઘડિયાની જરૂર પડી. આપણે ઘણી વખત એવું પૂછ્યું હોય ક્લાસમાં કે ભાઈ 9 એકાનો ઘડિયો બોલો, તો છોકરાને આખે 9 નો ઘડિયો બોલવો પડે. હું એમ પૂછું કે 9 6, તો એ વિચારમાં જ પડી જાય કે ભાઈ 9 6 કેટલા થાય. એના હાટો આખો ઘડિયો બોલે 9 એકા 9, 9 2 18, 9 3 27. આ રીતે કોઈને શીખી શકાય નહીં. તો તાત્કાલિક મૌખિક ગણતરી કરી અને કેમ મેળવવું? જો કે આ મેથડનો પ્રેક્ટિસ તમારે કરશો તો મનમાં ને મનમાં જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલી મનમાં ને મનમાં ઝડપથી તમે આનો જવાબ મેળવી શકશો. પ્રેક્ટિસ વિના તો કંઈ થતું જ નથી. પ્રેક્ટિસ તો કરવી જ પડે. તો 72 નો ઘડિયો પૂછ્યો હોય ને 72 8 પૂછ્યું હોય એટલે લોકો તાત્કાલિક ચાલુ કરે આવું 72 ગુણ્યા 8, પછી કે 8 2 16 નો છગડો વધી પડી 1, 8 7 56, 56 ને 1 57, 576. આવું કઈ કરવા જવાનું હોય નહીં. મૌખિક કેમ ગણતરી કરવી તો ફટાફટ 8 અને 7 નો ગુણાકાર કરી નાખો. 8 7 56, 8 2 16, છગડો એનો લખી નાખો 56, અને આ જે અંક છે એમ ઉમેરી દો 56 ને 1 57. આવી ગયો જવાબ. હજી એક ઉદાહરણ આપું. 73 6 કઈ રીતે મળે? તો કે ભાઈ 6 નો 7 આરે ગુણાકાર 6 7 42, 6 3 18. જવાબમાં એકમનો અંક 8 એમ રાખી દો. આ 42 માં આ એક ઉમેરો 42 ને 1 43, 43 38. આ થઈ ગયો જવાબ. હજી એક ઉદાહરણ આપું. 38 6 તો કે ભાઈ હવે જોઈએ 6 3 18, 8 6 તો કે 48. આ આન્સર નથી. 18 માં તમારે શું કરવાનું? 4 એડ કરવાનું. 18 ને 4 22, 8 ના 8. આ મળી ગયો આન્સર. આવી રીતે 99 સુધીના ઘડિયા તમે ઇઝીલી કમ્પ્લીટ કરી શકો છો. આની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાથી તમે આ દરેકનો જવાબ મૌખિક પણ કરી શકો છો. એના માટે તમારે દરેક વખતે પેનથી ગણતરી કરવાની જરૂર નથી. કોઈ એમ પૂછે 93 7 કેટલા થાય? જો આપણે ગુણાકાર કરવા માટે બોલ પેન નહીં લઈએ, કોઈ દી એવું કરાય જ નહીં. ડાયરેક્ટલી 9 7 તો કે 63, મતલબ કે આ બે નો ગુણાકાર કરી લીધો તો કે હા 7 3 તો કે 21. તો સિમ્પલ છે. 63 ને 2 તો કે 65, અને 1 ના 1 651. આ થઈ ગયો આન્સર. તો આની જેમ જેમ મૌખિક પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને ગ્રીપ આવશે. પણ મૌખિક પ્રેક્ટિસ કરતા પહેલા તમારે આવા ઘણા બધા દાખલાઓને પેન પેપરથી પ્રેક્ટિસ કરો. ત્યારબાદ દાખલાની રકમ લખો. રકમ લખી અને મૌખિક પ્રેક્ટિસ કરો, અને ત્યાર પછી ખાલી મનમાં જ ગણતરી કરો. સરળતાથી 99 સુધીના ઘડિયા ઇઝીલી તમે પાકા કરી શકો છો. કમ્પ્લીટ. થેન્ક યુ.